वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મંડળ સત્સંગ મંડળના એક સભ્ય ઘનશ્યામભાઈ રાદડિયાએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અધર્મના માર્ગથી કમાયેલા ધનનું દાન કરનારો જે છે એને એ દાનનું ફળ મળે કે ન ફળે, અને કોઈક વ્યક્તિ અધર્મના માર્ગથી ધન ઉપાર્જન કરે તો એણે એનું કયું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહે છે કે અદત્તા દાનમ હિંસા ચ પરદારોપસેવનમ એતાની ત્રીણી કર્માણી નૃણામ પાપાની દેહિનામ. અર્થાત કે બીજાનું અનઅધિકૃત ધન લેવું, હિંસા કરવી અને પરસ્ત્રી ગમન, આ 3 માનવના મહાપાપ છે. આ પ્રમાણે મનુ મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે કોઈક વ્યક્તિની પાસે ધન હોય અને એ ધન છલ કપટથી લઈ લેવામાં આવે અથવા તો ચોરી લેવામાં આવે તો આ એક બહુ મોટું પાપ છે, એવું મનુ મહારાજ કહે છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અધર્મેણાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચૈકાદશે વર્ષે સમૂલમ તદ વિનશ્યતિ. અર્થાત કે અધર્મથી કમાયેલું ધન 10 વર્ષ સુધી ટકે છે, 11મા વર્ષે તે મૂળ સહિત નાશ પામે છે. જે પણ કોઈક વ્યક્તિ અધર્મના માર્ગથી ધન ઉપાર્જન કરે છે એનું ધન કેવલ 10 વર્ષ પર્યંત જ રહે છે, પરંતુ 11મું વર્ષ આવતા એ ધન એની પાસેથી જતું રહે છે. જેનું દ્રષ્ટાંત દુર્યોધન છે. દુર્યોધને પાંડવોની પાસે જે સંપત્તિ હતી એ કપટથી દ્યુત ક્રીડા દ્વારા મેળવી લીધી હતી, પરંતુ 10 વર્ષથી વધુ સમય થયો ત્યારે એ સંપત્તિ દુર્યોધન પાસેથી જતી રહી, પાંડવોનો આશ્રય કરતી હતી. માટે અધર્મના માર્ગથી ક્યારેય પણ ધન ઉપાર્જન કરવું જોઈએ નહીં. અને અધર્મના માર્ગથી જો ધન ઉપાર્જન કરવામાં આવે તો એ વ્યક્તિ જે પણ કંઈક દાન પુણ્ય કરે એ દાન પુણ્યનું ફલ એ વ્યક્તિને નથી મળતું, પરંતુ જેની પાસેથી એણે કપટે કરીને એ સંપત્તિ પડાવી લીધી છે એને પ્રાપ્ત થાય છે. જેમ સ્કંદ પુરાણના દાન ખંડની અંદર કહેલું છે કે અન્યાયોપાર્જિતમ દ્રવ્યમ યહ કરોતિ પ્રદીયતે તસ્ય દાન ફલમ નાસ્તિ દ્રવ્ય સ્વામી ન એવ તત. અર્થાત કે જે વ્યક્તિ અન્યાયથી ઉપાર્જિત દ્રવ્યનું દાન કરે છે તેને દાન ફળ મળતું નથી, તે ફળ તો દ્રવ્યના સાચા માલિકને જ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીએ કહેલું છે. પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પાપેનાર્જિત વિત્તેન યત કૃતમ દાનમેવ ચ ન તસ્ય ફલમાપ્નોતિ દાતા પાપમ ચ વિંદતિ. અર્થાત કે પાપથી કમાયેલું ધન લઈને જે દાન કરવામાં આવે છે તે દાતાને ફળ આપતું નથી, ઉલટું તે પાપનો ભાગી બને છે. જેણે અધર્મના માર્ગથી ધન કમાયેલું છે અને પછી એનું એ દાન કરે તો એને એનું કોઈ ફળ મળતું નથી, ઉલટું એ પાપનો ભાજી થાય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પ્રથમ ખંડના 20મા અધ્યાયમાં માર્કંડેય ઋષિ કહે છે કે અશુદ્ધેન ધનેનૈવ યદ દાનમ ક્રિયતે નરૈઃ તદ દાનમ નિષ્ફલમ જ્ઞેયમ ભુક્તિ મુક્તિ વિવર્જિતમ. અર્થાત કે અશુદ્ધ એટલે કે અધર્મથી મેળવેલા ધનથી કરેલું દાન નિષ્ફળ ગણવું, એ ક્યારેય પણ દાતાને
એ દાનનું ફળ આપતું નથી તથા એનાથી એનું કલ્યાણ પણ થતું નથી. આ પ્રમાણે અહીં માર્કંડેય ઋષિએ પણ આ વાતની સ્પષ્ટતા કરેલી છે. માટે ભક્તો, અધર્મના માર્ગથી ક્યારેય પણ ધન કમાતા નહીં, અને અધર્મના માર્ગથી જો તમે ધન કમાશો અને દાન કરશો તો એ દાનનું ફળ તમને તો મળવાનું જ નથી, પરંતુ જેની સાથે તમે છલ કપટ કરીને ધન પ્રાપ્ત કરેલું છે એને મળશે, અને તમારે પાપના ભાજી થવું પડશે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ, અધર્મના માર્ગથી અમે ધન કમાયા, અર્થાત કે કોઈ વ્યક્તિને છેતરપિંડી કરીને અમે ધન કમાયા, તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહે છે કે તેનો ઋતમ દ્રવ્યમ દધ્યાત સ્વામીને વિનવર્તયેત તત શુદ્ધિમ વાપનોતિ પ્રાયશ્ચિત્તૈ સમન્વિત. અર્થાત કે ચોરાયેલું દ્રવ્ય તેના સાચા સ્વામીને પરત આપવું જોઈએ, ત્યારબાદ પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ થકી તમે છલ કપટ કરીને ધન મેળવેલું હોય અને તમને પશ્ચાતાપ થતો હોય તો એ ધન એના સાચા માલિકને આપી દેવાનું છે, અને પછી તમારે એનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે, જેથી તમે શુદ્ધ થાઓ. કયું પ્રાયશ્ચિત કરવું? તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 2ય અધ્યાયની અંદર કહે છે કે દત્વાતુ સ્વામીને દ્રવ્યમ યથાશક્તિ સમાહિતઃ કૃચ્છ ચાંદ્રાયણાદિભિ શુદ્ધિમ આપનોતિ માનવઃ. અર્થાત કે દ્રવ્ય સ્વામીને યથાશક્તિ પરત આપીને કૃચ્છ છે, ચાંદ્રાયણ છે ઇત્યાદિ વ્રત કરીને મનુષ્યએ પોતાની શુદ્ધિ કરી લેવી. અર્થાત કે આ પ્રાયશ્ચિત થી મનુષ્ય શુદ્ધિ પામે છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતાની સ્મૃતિમાં કહી રહ્યા છે. નારદજી નારદ સ્મૃતિના 12મા અધ્યાયમાં કહે છે કે અન્યાયેન ઋતમ દ્રવ્યમ પ્રત્યર્પ્ય સ્વામીને પુનઃ દંડમ ચાપી સમાદાય શુદ્ધિમ યાતિ ન સંશય. અર્થાત કે અન્યાયથી લીધેલું દ્રવ્ય સ્વામીને પરત આપીને અને દંડ સ્વીકારીને નિશ્ચિત રીતે શુદ્ધિ મળે છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે પાપે ન અર્જિત વિત્તસ્ય ત્યાગો દાનમ વિશેષતઃ સ્વામીને પ્રતિદાનેન પાપ ક્ષય પ્રજાયતે. અર્થાત કે પાપથી કમાયેલ ધનનો ત્યાગ અને ખાસ કરીને સ્વામીને પરત આપવાથી પાપ ક્ષય થઈ જાય છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અપરત્યતુ યદ્રવ્યમ જ્ઞાત્વા સામ્યાધિકારિણમ તસ્મૈ દધ્યા સમગ્રમ તુ તતો વ્રતમ થાચરેત. અર્થાત કે જે દ્રવ્ય અપહરણ કર્યું હોય, અર્થાત કે જેનું દ્રવ્ય અપહરણ કરેલું હોય તેનો અધિકારી જાણી તેને સંપૂર્ણ દ્રવ્ય પરત આપવું અને પછી વ્રત આચરણ કરી પોતાની શુદ્ધિ કરી લેવી. આ પ્રમાણે જે પણ કોઈ પણ વ્યક્તિને છેતરપિંડી કરીને દ્રવ્ય ઉપાર્જિત કરતો હોય ને પછી એનો પશ્ચાતાપ થતો હોય તો એને કૃચ્છ છે, ચાંદ્રાયણ છે ઇત્યાદિ વ્રત કરવું, અને જેની પાસેથી એને કપટી કરીને ધન લીધું હોય એ ધન એને પરત કરી દેવું, તો જ એની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે આપેલો છે. માટે ભક્તો, જીવનની અંદર ક્યારે પણ કોઈની સાથે છલ કપટ કરતા નહીં, અને છલ કપટી કરીને ધનનું ઉપાર્જન કરતા નહીં. કોઈના મનની અંદર એવું હોય કે ભાઈ છલ કપટી કરીને આપણે ધન મેળવી લેવું ને પછી દાન કરી દેવું, જેથી આપણા ધનની શુદ્ધિ થાય, આપણી શુદ્ધિ થાય. પરંતુ શાસ્ત્રોકારો કહે છે કે એવા મનુષ્યની શુદ્ધિ થતી નથી. એવા મનુષ્ય જે પણ કંઈક દાન કરે છે એ દાનનો ભાગ જેની સાથે છલ કપટ કરેલું હોય એને પ્રાપ્ત થાય છે, અને મનુષ્યની અધોગતિ થાય છે. એને એના દાનનું કોઈ ફળ મળતું નથી. માટે જીવનમાં ધન ઉપાર્જન કરવું હોય તો છલ કપટી કરીને ક્યારેય પણ ધન ઉપાર્જન કરતા નહીં. ધર્મના માર્ગથી તમે ધન ઉપાર્જન કરજો અને એનું થોડું દાન પણ તમે કરશો ને તો
તો એનું તમને મદ ફલ પ્રાપ્ત થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.